નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વારંવાર ટાવર પર ચડીને પોતાની માંગો ઉઠાવતા અસરગ્રસ્તો સામે તંત્રની તવાઈ આવી છે। હવેથી ટાવર પર ચડનાર સામે ગુનો દાખલ થશે અને કાયદેસરની કાર્યવાહી થશે। છેલ્લા 3 મહિનામાં ટાવર પર ચડવાની 5 થી 6 ઘટના નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે। આ અંગે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ CK ઉંધાડે જાહેરનામું બહાર પાડ્યું છે। જે મુજબ ટાવર કંપનીઓ માટે હવેથી વીજ કંપનીના અને મોબાઈલ ટાવરો પર ફેન્સિંગ અને સુરક્ષા હવે ફરજિયાત રાખવી પડશે। અનધિકૃત વ્યક્તિઓ ટાવરના વિસ્તારમાં ન પ્રવેશી શકે તે માટે લોક સિસ્ટમ તેમજ સિક્યુરિટી ગાર્ડ રાખવા પણ કડક સૂચના અપાઈ છે। તેમજ કંપની તેમજ એજન્સીઓના અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય વ્યક્તિઓના ટાવરો પર ચડવા પર પ્રતિબંધ ફરમાવતી સૂચનાવાળા બોર્ડ તમામ ટાવરો પર લગાડવા માટે જણાવ્યું છે। તારીખ 10 એપ્રિલ 2025 સુધી આ જાહેરનામાની અમલવારી ફરજિયાત બનાવાઈ છે અને નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેરનામું લાગુ કરાયું છે। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।